કેશોદ જલારામ મંદિરે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। કેશોદના આંબાવાડી વિસ્તારમાં આવેલ જલારામ મંદિરે નેત્ર નિદાન કેમ્પ તથા સાંધાના દુખાવાનો કેમ્પ તેમજ હોમિયોપેથીનું કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ ડોક્ટર ભૂમિ વણપરિયા દ્વારા સાંધાવાના કોઈ પણ દુખાવા માટે સારવાર નિઃશુલ્ક રાખવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો। ડોક્ટર નિકિતા પટેલ દ્વારા હોમિયોપેથીની દવા નિઃશુલ્ક આપવામાં આવી હતી તેમજ હોમિયોપેથીની સારવારની માહિતી પણ અપાઈ હતી। આવકાર હોસ્પિટલના ચામડી રોગના નિષ્ણાંત ડોક્ટર શ્યામ પાનસેરિયા દ્વારા ચામડીના દર્દીઓને તપાસવામાં આવ્યા। જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબારના જણાવ્યા મુજબ કેશોદ જલારામ મંદિર ખાતે છેલ્લા ઘણા વર્ષોથી યોજાતા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પમાં અત્યાર સુધીમાં 312 જેટલા નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યા છે, જેમાં લગભગ 22,296 જેટલા મોતિયાના દર્દીઓ ફ્રી ઓપરેશન રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટ દ્વારા કરાયા છે, જેથી લોકોને લાખો રૂપિયાની રાહત મળી છે। જલારામ મંદિરે રણછોડદાસજી આશ્રમ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ રાખવામાં આવે છે, ત્યારે આજ રોજ યોજાયેલ કેમ્પની શરૂઆત કેમ્પના ભોજન દાતા ડોક્ટર નરેશ કાનાબાર, જલારામ મંદિરના ટ્રસ્ટી રમેશભાઈ, દિનેશ કાનાબાર, ડોક્ટર સ્નેહલ તન્ના, રફીક મહિડા, ડોક્ટર ભૂમિ વણપરિયા, સુરેશભાઈ સહિત દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ નેત્ર નિદાન કેમ્પમાં 270 જેટલા દર્દીઓને ડોક્ટર પરિતોષ પટેલ તથા શ્વેતા પટેલ દ્વારા તપાસીને 109 દર્દીઓને બસ દ્વારા ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા। જલારામ મંદિર કેશોદ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેમાં ખાસ કરીને આઈ કેમ્પ કરવામાં આવે છે। પહેલા અને ત્રીજા રવિવારે આઈ કેમ્પનું આયોજન હોય છે। આજરોજ આઈ કેમ્પનું જે આયોજન થયેલું હતું, જેમાં લગભગ 250 જેટલા દર્દીઓને તપાસી અને 116 દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી આશ્રમની અંદર મોકલવામાં આવેલા હતા। એ ઉપરાંત અવનવા જુદા કેમ્પો હતા, જેની અંદર હોમિયોપેથીનો કેમ્પ હતો, એ ઉપરાંત ચામડીના દર્દીઓ માટેનો હતો અને ડાયાબિટીસ ચેકઅપનો પણ કેમ્પ હતો, એ ઉપરાંત સાંધાવા અને એના માટેનો પણ કેમ્પ હતો। આ કેમ્પની અંદર જુદા જુદા ડોક્ટર્સ દ્વારા સેવાઓ આપવામાં આવેલી હતી, જેમાં ઘણા બધા દર્દીઓએ ભાગ લીધો હતો। આ રીતે અત્યાર સુધી જે આઈ કેમ્પ થયેલા છે એની અંદર 312 આઈ કેમ્પ કરેલા છે, જેમાં 22,280 જેટલા દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ મોકલેલા છે અને એ બધા દર્દીઓને સફળ ઓપરેશન કરવામાં આવેલા છે। અનિરુદ્ધસિંહ બાબરિયા, આરએન ન્યૂઝ, કેશોદ।